વેલકમ બેક. તો વડોદરાના ડભોઈમાં વાઘોડિયામાં વોર્ડ નંબર 6 માં ચૂંટણીનો જંગ જામ્યો છે. પાયાના પ્રશ્નોને ધ્યાનમાં રાખી લોકોએ મતદાન કર્યું છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કહ્યું કે ડ્રેનેજની મુખ્ય સમસ્યાનું ટેન્ડરિંગ થઈ રહ્યું છે. ટૂંક સમયમાં કામ ચાલુ થશે. એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ડ્રેનેજની સમસ્યાની પણ વાત કરી છે કે ટેન્ડરિંગ થઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે પહેલીવાર નગરપાલિકાના ઇલેક્શનમાં ખૂબ સારો પ્રતિસાદ છે. લોકોની ખૂબ મોટી લાંબી લાઈનો પડેલી છે. જીતનો 100% વિશ્વાસ છે. તમામે તમામ મતદારોમાં આપ ઉત્સાહ જોઈ રહ્યા છો કે કમળ પૂરેપૂરો ભારતીય જનતા પાર્ટીના વિકાસ અને ડબલ એન્જિનની સરકારમાં તમામ નગરજનોને વિશ્વાસ છે. અને આ મતદાનના ઉત્સાહ ઉપરથી ખબર પડે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ઉત્સાહ મતદારોમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે વહેલી સવારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે વડોદરાની વાઘોડિયા સીટ પર ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે. ત્યારે વાઘોડિયાના જે મતદાતાઓ છે એ પ્રથમ વખત નગરપાલિકાનું મતદાન થઈ ગયું છે. બિલકુલ આ સીધા દ્રશ્યો છે. ત્યાં આજે જય અંબે ચોકડી નજીક આવેલી આ જે કુમાર શાળા છે તેના સીધા દ્રશ્યો છે કે અહીંયા વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે અને શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન થઈ રહ્યું છે. બિલકુલ આ તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે. જે પણ મહિલાઓ હોય કે પછી સિનિયર સિટીઝન હોય, તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે સાથે પીવાનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જે સિનિયર સિટીઝન છે તેઓને ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કરીને તેઓને કોઈ તકલીફ ના પડે. સાથે સાથે આપણે મતદાતાઓ સાથે પણ વાત કરવાની છે. શું કહેશો, જે પ્રકારથી તમે અહીંયા મતદાન કરવા માટે આવ્યા છો, કેટલો ઉત્સાહ છે? અત્યાર સુધી ગ્રામ પંચાયતનું મતદાન કર્યું છે, હવે નગરપાલિકામાં થઈ રહ્યા છો. કઈ મુદ્દાઓને લઈને તમે મતદાન કરવા આવ્યા છો? આમ તો અમારી ગ્રામ પંચાયત પછી નગરપાલિકા આવી છે તો અમને ઘણો ઉત્સાહ છે. તો અમારો તો એક જ માંગ છે કે અમારા સારા કામ થાય. અમે જે ઉમેદવારને વોટ આપીશું એ અમારું સારું કામ કરે. અમારી બીજી કોઈ અપેક્ષા નથી. તો બી ગ્રામ પંચાયત હતી, હવે નગરપાલિકા છે, તમારી અપેક્ષાઓ શું છે? કઈ સુવિધાઓ સારી મળવી જોઈએ? પાણીની સુવિધા છે, ગટર લાઈનની સુવિધા છે, એ અમને મળે સારી રીતે. બીજું અમારી કઈ ઈચ્છા તો છે નહીં. અમારે વિકાસ સારો થાય એ અમારી ઈચ્છા છે. બિલકુલ વિકાસના નામને લઈને આ લોકો મતદાન કરવા આવ્યા છો. બેન, તમે કહેશો આજે પહેલી વાર મતદાન કરવા માટે આવ્યા છો, નગરપાલિકાનો અત્યાર લગીને ગ્રામ પંચાયતમાં કરતા હતા, કઈ સુવિધાઓ તમને જોઈએ છે? અહીંયા પાણીની પહેલા સુવિધા જોઈએ, રોડ સારા જોઈએ, ગટરો પાણીની બહુ જ અહીંયા તંગી છે, તે માટે પહેલા એ વ્યવસ્થા કરાવવી જોઈએ. કેટલા સમય પાણી આવે છે? એક જ ટાઈમ આવે છે સવારમાં. તો કેટલું પાણી આજે મતદાર તમારા મનપસંદ ઉમેદવારને મત આપવા માટે આવ્યો છો, કેટલું પાણી જોઈએ? કેવી સુવિધાઓ અન્ય જોઈએ તમને? અમારે ચોખ્ખું પાણી સારું જોઈએ. સવારમાં એક ટાઈમ જોઈએ, સાંજે પણ એક ટાઈમ જોઈએ. સવારમાં નોકરી કરવા વાળા જતા રહે, પછી સાંજે આવે તો એ લોકોને પાણીની તકલીફ પડે છે. એ માટે 2 ટાઈમ પાણીનું વ્યવસ્થા કરવી જોઈએ. બિલકુલ આ મતદાતાઓ છે તેઓનું સ્પષ્ટપણે માનવું છે કે 2 કલાક પાણી આવવું જોઈએ, સાથે સાથે ડ્રેનેજ અને સારા રસ્તા હોવા જોઈએ. ત્યાર તો હાલ હજુ 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે ને અત્યારે આમ જોવા જઈએ તો 12% જેટલું મતદાન સરેરાશ નોંધાયું છે. ત્યારે હવે 6 વાગ્યા સુધી કેટલું મતદાન થયું છે અને આ જે મતદાતાઓ છે એની આશા અપેક્ષા ઉપર જે ઉમેદવારો પસંદગી કરવામાં આવ્યા છે તે ખરા ઉતરશે કે નહીં એ તો આવનારા સમયમાં જ ખબર પડી શકશે. સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, વાઘોડિયા, વડોદરા.